તો અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઈવે પર અચાનક જ ટેમ્પોમાં આગ ભભૂકી ઉઠી છે। એસજી હાઈવે પર થલતેજ અંડરપાસ નજીક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો ને ત્યારે અચાનક જ ટેમ્પોનું જે સાયલેન્સર હોય તે હિટ થતા આગ પ્રસરી હતી। ટેમ્પોમાં જે પ્રકારની આગ હતી તેને લઈને પસ્તી અને પૂંઠા ભર્યા હોવાથી આગ વકરી હતી, પરંતુ ફાયર વિભાગની ટીમે તે જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો અને આગ પર કાબુ મેળવ્યો છે। એન્જિનમાં જે ખરાબીના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। હાઈવે પર ટેમ્પોમાં આગ લાગતા થોડા સમય માટે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ। તો અમદાવાદમાં આ જે પ્રકારનો અકસ્માત સર્જાયો છે, એક ટેમ્પો જઈ રહ્યો હતો ને ત્યારે અચાનક જ સાયલેન્સરમાં આગ ફાટી નીકળતા આ પ્રકારે આ ઘટના સર્જાઈ છે। થલતેજ અંડરપાસની આ ઘટના ખૂબ જ જાણીતો વિસ્તાર અને તે રોડ, અને જ્યારે તેવામાં પસ્તી અને પૂંઠો લઈને જતા આ ટેમ્પોમાં આગની ઘટના ની જગ્યાએથી હીટ થઈ ગઈ ગાડી, ધુવાણો બહાર નીકળવા માંડ્યો। એના કારણે સાઈડમાં મેં કરી, સાઈડમાં કરીને માણસોને ઉતારી દીધા। એ પછી આગ વધી ગઈ તો અમે બી દૂર જતા રહ્યા। ઓકે, એટલે આગ કેવી રીતના લાગી, શું થયું હતું? આગ હીટ થઈ ગઈ હતી ગાડી અને મશીનમાં આગ તરત અંદર એન્જિન સુધી આવી ગઈ, એના કારણે આગ વધી ગઈ। ઓકે, શું ભર્યો માલ સામાન? કાર્ટૂન ભર્યા છે પૂંઠા। ભગવાનથી થલતેજ અંડરપાસમાં જઈ રહેલ એક ટેમ્પોમાં અચાનક આગ લાગી છે અને એ આગ લાગતા દૂર સુધી એ જે ધુમાડા છે જોવા મળી રહ્યા હતા। અત્યારે હાલ ફાયર વિભાગની ટીમ અહીંયા પહોંચી ચૂકી છે અને જે ટેમ્પો કે જેની અંદર કેટલાક પૂંઠા ભરવામાં આવેલા હતા તો પસ્તી ભરવામાં આવેલી હતી ને એમાં અચાનક આગ લાગી હતી। આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ વાહન ચાલકો અહીંયાથી પસાર થતા નીકળતા આપને જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ એના પર કંટ્રોલ મેળવવાનો પ્રયત્ન ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ સિવાય ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડા લાગેલા પણ આપને અહીંયા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે દિવાળીનો તહેવાર છે અને એ સમયગાળા દરમિયાન જ્યારે આ વાહન અહીંયાથી પસાર થઈ રહ્યું હતું એ સમયગાળા દરમિયાન આગ લાગી છે।